વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણે છેલ્લા લેક્ચરની અંદર ન્યુક્લિક એસિડ એટલે આરએનએના પ્રકારો વિશે જોયું. આજે આપણે જે જૈવિક અણુઓની અંદર એક નવો ટોપિક છે લિપિડ. ઓકે, કે લિપિડ શું છે. રોજિંદા જીવનની અંદર જોવામાં આવે તો લિપિડને તમે કઈ રીતે ગણી શકો છો. જેમ કે આપણે ચરબી કહીએ છીએ, તેલ જે આપણે ઓઇલ કહીએ છીએ, ઓકે, એ એકચ્યુઅલી બધું લિપિડ છે. શું છે? જે મીણ છે, ઓકે, પછી મધનું મીણ છે, ઓકે, એ એકચ્યુઅલી શું છે? લિપિડ છે. શું છે? લિપિડ છે. પણ એકચ્યુઅલી એની કમ્પોઝિશન શું હોય છે, એની અંદર શું જોવા મળે છે, એ આજે આપણે ડિટેલમાં જોવાનું છે. ઓકે, હવે લિપિડ જે છે એની અંદર મેઇનલી બે વસ્તુ હોય. ઓકે, એક ફેટી એસિડ અને બીજું છે આલ્કોહોલ. લિપિડની અંદર મેઇનલી શું વસ્તુ હોય? એક ફેટી એસિડ હોય અને બીજું શું હોય? આલ્કોહોલ. એની પહેલાં આપણે બેઝિક જોઈ લઈએ કે ફેટી એસિડ વિશે તો આપણે જોવાનું જ કે ફેટી એસિડ શું છે. ઓકે, આલ્કોહોલ હોય તો આલ્કોહોલ કેવા પ્રકારનો હોય. પણ મેઇનલી જે પણ ચરબી જે છે, ઓકે, લિપિડ, એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવું છે? અદ્રાવ્ય. ઓકે, પરંતુ અમુક રસાયણો હોય જેમ કે ક્લોરોફોર્મ છે, ઈથર છે, એ બધાની અંદર, જેમ કે ક્લોરોફોર્મ, ઈથર છે, આ બધાની અંદર એ દ્રાવ્ય છે. આ રસાયણની અંદર એ કેવો છે? દ્રાવ્ય છે. પણ એની અંદર એ ચિકાસ પડતો બનશે. કેવો બનશે? ચિકાસ પડતો. ઓકે, આપણે નોર્મલી પાણી હોય એની અંદર તમે ઓઇલ નાખો, પર તેલના ટીપા નાખો તો કેવું રહે? પાણીમાં અદ્રાવ્ય. એટલે આ તેલ હોય, આ બધું આની અંદર આવી ગયું. ઓકે, બીજું મેઇન આની અંદર તો આમાં મેઇનલી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. આમાં મેઇન એલિમેન્ટ્સ કયા છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આની અંદર જે કાર્બનની સંખ્યા જે છે એ ઓક્સિજન કરતાં વધારે હોય. એટલે આની અંદર ઓક્સિજન વેલ્યુ ઓછી હોય. ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. અને કાર્બન વેલ્યુ કેવી છે? વધારે છે. ને એ ઘણું બધું વધારે હોય છે. ઓકે, તમે આના સ્ટ્રક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, હવે મેઇન આપણે જ્યારે કાર્બનિક દ્રવ્યના પૃથ્થકરણની વાત કરી હતી તો આપણે જે પણ લિપિડ જે છે એનો મોલિક્યુલર વેઇટ કેટલો કીધો હતો? 800 ડાલ્ટન. કેટલો કીધો હતો? 800 ડાલ્ટન. એટલે કે આ જે છે પોલિમર નથી. આની અંદર બે જ વસ્તુ છે, ફેટી એસિડ અને આલ્કોહોલ. ફેટી એસિડ અને આલ્કોહોલ. ઓકે, તો બે અણુઓ ભેગા થઈને જ લિપિડનો અણુ બને છે. ઓકે, એટલે એક સાચો પોલિમર નથી. પણ એકચ્યુઅલી એ એસિડ અદ્રાવ્ય જૂથમાં એ આવતો. શેમાં આવતો? એસિડ અદ્રાવ્ય જૂથની અંદર. કારણ કે શું થતું કે જ્યારે લિપિડ જે છે અલગ અલગ ભાગમાં હોય, જેમ કે કોષરસ સ્તરમાં હોય, અલગ અલગ અંગિકાઓમાં હોય, બરાબર. જ્યારે આપણે એને પેલું લિવિંગ પેશી જે છે એને ક્રશ કરીએ, એને વાટીએ, એટલે આ બધું અલગ અલગ જગ્યાએથી ભેગું થાય અને નાની નાની પુટિકા સ્વરૂપમાં બને. ઓકે, અને પુટિકા પછી પાણીમાં અદ્રાવ્ય હોય અને એ પછી પેલા ફિલ્ટરમાંથી પસાર થઈ શકતી નથી. એટલે એ પછી એસિડ અદ્રાવ્ય પૂલની અંદર રહી જાય છે. બાકી એનું મોલિક્યુલર વેઇટ તો કેટલું છે? 800 ડાલ્ટન. અને એકચ્યુઅલી 800 ડાલ્ટન હોય તો એસિડ દ્રાવ્ય પૂલની અંદર આવી જવું જોઈએ. ઓકે, બીજું કે જે લિપિડ જે છે એની અંદર જે કેલરી જે છે નોર્મલી કાર્બોદિત અને પ્રોટીન કરતાં ડબલ મળે છે. 9 કિલો કેલરી એના 1 ગ્રામ અંદરથી મળે છે. ઓકે, એટલે ઉર્જા ડબલ મળે છે એની અંદરથી. ઓકે, હવે આપણે જે લિપિડ એની અંદર સૌથી પહેલાં આપણે આલ્કોહોલ વિશે જોઈએ અને પછી ફેટી એસિડના પ્રકાર. આલ્કોહોલ બે પ્રકારનો હોય.
કાં તો એની અંદર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, કેવો હોય, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, ઓકે, અથવા તો આલ્કોહોલ કેવો હોય બીજો એની અંદર ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. કેવો આલ્કોહોલ હોય? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે એની અંદર એક જ OH હોય તો એને શું કહેવાય? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે એમાં 3 OH. કેટલા OH હોય? 3. ઓકે, જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ કે CH2 OH, CH OH, CH2 OH, બરાબર. આ ગ્લિસરોલનું અણુ છે. કોનો છે? ગ્લિસરોલ. તો આ ગ્લિસરોલ જે છે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. એમાં OH સમૂહ કેટલા છે? 3 છે. ઓકે, તો આલ્કોહોલ તરીકે કાં તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય અથવા તો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. મીણ હોય ને એની અંદર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. ઓકે, તો આલ્કોહોલ વિશે ખ્યાલ આવી ગયો. પણ મોટે ભાગે એમાં લિપિડની અંદર ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે. હવે આપણે જોઈએ ફેટી એસિડ. FA નો મતલબ શું થાય? ફેટી એસિડ. ઓકે, અને એના પ્રકારો વિશે જોઈએ. ફેટી એસિડ જે છે એ જે છે 2 પ્રકારના છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, હવે કોઈ પણ ફેટી એસિડ છે એની અંદર શું હોય? તો એની અંદર મેઇનલી 3 વસ્તુ હોય. આની અંદર મિથાઇલ સમૂહ હોય અથવા તો ઇથાઇલ સમૂહ હોય. ઓકે, અને એક બીજી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય. લાંબી શું હોય? હાઇડ્રોકાર્બન શૃંખલા. અને મેઇન એસિડ હોય એટલે એની અંદર શું હોય? એક એસિડિક ગ્રુપ હોય. શું હોય? ઓકે, એની અંદર આ બધાને R સમૂહ તરીકે લેવામાં આવે. એને શેના તરીકે લેવામાં આવે? R સમૂહ. તો એસિડમાં એક COOH હોય, મિથાઇલ હોય અથવા ઇથાઇલ હોય અને એક લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય. એટલે ફેટી એસિડમાં આટલું જોવા મળશે. આપણે નોર્મલી ફેટી એસિડને તમે આ રીતે લખી શકો, બરાબર, જેમ કે RCOOH. બરાબર, ધારો કે આ ફેટી એસિડ છે તો R સમૂહની અંદર અહીંયા મિથાઇલ, આપણે ઇથાઇલ કે હાઇડ્રોકાર્બન શૃંખલા આ રીતે હોઈ શકે છે. હવે આપણે ફેટી એસિડના પ્રકાર જોવાના છે. એમાં સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ, અસંતૃપ્ત એટલે અનસેચ્યુરેટેડ. ઓકે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે, ચલો સંતૃપ્ત એટલે આપણે સંતોષી એમ વિચારવાનું. ઓકે, એટલે સંતૃપ્ત કોને કહેવાય? કે જેની અંદર જે ડબલ બોન્ડ ના હોય, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ના હોય, બરાબર છે, તો એને શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. એટલે આપણે અહીંયા લખીએ ડબલ બોન્ડ શું હોય? ગેરહાજર. જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ના હોય એ શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. અને જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ શું હોય? હાજર હોય, તો એને શું કહેવાય? સંતૃપ્ત ફેટી, અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નથી તે કોઈ પણ હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારવાની ક્ષમતા ધરાવતો નથી. અને જેની જોડે ડબલ બોન્ડ છે તો એ હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારશે. કેમ કે ડબલ બોન્ડ છે એ તૂટશે અને સિંગલ બોન્ડમાં કન્વર્ટ થશે. જ્યારે આમાં સિંગલ બોન્ડ જ એટલે કોઈ હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે આ સંતોષી છે એવું માનવાનું. સંતોષી એટલે કોઈ સ્વીકારશે નહીં. ક્યારે નહીં સ્વીકારે? સિંગલ બોન્ડ છે ત્યારે. અસંતોષી છે ક્યારે? કોઈ હાઇડ્રોજન કે હેલોજનને ક્યારે સ્વીકારે? એમાં ડબલ બોન્ડ હશે ત્યારે. ઓકે, ચાલો. બંનેમાં 2 કેટેગરી પડે છે, ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ અને લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ જે છે, ઓકે, એનું ઉદાહરણ છે બ્યુટીરિક એસિડ. એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 4. કાર્બન સંખ્યા કેટલી છે? 4. લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ જે છે એનું
અંદર બે ઉદાહરણ છે, એક પામિટિક એસિડ અને બીજું છે સ્ટીયરિક એસિડ. એક કયું ઉદાહરણ છે? એક પામિટિક એસિડ અને બીજું છે સ્ટીયરિક એસિડ. ઓકે, તો એ પામિટિક અને સ્ટીયરિક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર આપણે અહીંયા તમને સમજાવીએ કે કઈ રીતે હોય છે. આમાં કેટલા કાર્બન છે? 16 કાર્બન. કેટલા કાર્બન છે? 16 કાર્બન. ઓકે, તો આની અંદર એક તો COOH સમૂહ હોય. શું હોય? COOH સમૂહ હોય. ઓકે, પછી છેલ્લે એક મિથાઇલ સમૂહ હોય. છેલ્લે એક શું હોય? મિથાઇલ સમૂહ. એટલે આ કેટલા કાર્બન થયા? 1 અને 2 તો થઈ ગયા ને. અહીંયા જે CH2 જે છે એ 14 હશે. કેટલા હશે? 14. ઓકે, એટલે આ થઈ ગયું પામિટિક એસિડ. હવે તમે આનું ફોર્મ્યુલા બનાવી શકો છો. કાર્બન કેટલા છે? 1 અને આ 14 એટલે 15 ને આ 1 16. 16 થઈ ગયા. ઓકે, આને તમે આ રીતે પણ લખી શકો છો, CH3 બરાબર, CH2 14 COOH બરાબર છે. આ રીતે પણ આને લખી શકાય છે. ચાલો, સ્ટીયરિક એસિડ એમાં 18 કાર્બન છે એટલે આમાં CH3 CH2 16 COOH. ઓકે, આ 16 17 અને કેટલા થઈ ગયા? 18 કાર્બન. તો આને તમે આ રીતે લખી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. બરાબર, અહીંયા 14 છે બરાબર, તો અહીંયા 16 થશે. ઓકે, એટલે આની અંદર એક કઈ રીતે ગોઠવાયેલું હોય તમને સમજાવીએ. જેમ કે અહીંયા COOH હોય બરાબર, પછી અહીંયા CH2 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 એ કેટલી વાર હશે? એ 14 વાર હશે. અને પછી છેલ્લે શું આવે? CH3. ઓકે, તો આનું સ્ટ્રક્ચર આ રીતે બનશે. ઓકે, પામિટિક જે છે, જે મધમાખીનું મીણ જે છે એની અંદર પામિટિક એસિડ છે. શું છે? પામિટિક એસિડ. ઓકે, હવે ટૂંકી શૃંખલાયુક્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ એનું ઉદાહરણ છે ક્રોટોનિક એસિડ. એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 4. ઓકે, પણ એમાં ડબલ બોન્ડ હશે બરાબર. એમાં એક ડબલ બોન્ડ હોય. કેટલો હોય? એક ડબલ બોન્ડ હશે. એમાં ડબલ બોન્ડની સંખ્યા કેટલી હશે? 1. ઓકે, હવે લાંબી શૃંખલાયુક્ત અને સંતૃપ્ત ફેટી એસિડ એમાં ટોટલ 4 છે. ઓલિક એસિડ એમાં 18 કાર્બન છે. લિનોલેઇક એસિડ 18 કાર્બન છે. લિનોલેનિક એસિડ 18 કાર્બન છે. એરિકડોનિક એસિડ. ઓકે, આની અંદર એક ડબલ બોન્ડ હોય, આની અંદર 2 ડબલ બોન્ડ છે, આની અંદર 3 ડબલ બોન્ડ છે અને આની અંદર 4 ડબલ બોન્ડ છે. અસંતૃપ્તમાં ડબલ બોન્ડ તો હોવાના જ, પણ કેટલા? આમાં 1 છે, આમાં 2 છે, આમાં 3 છે ને આમાં 4 છે. ઓકે, હવે ડબલ બોન્ડ જ્યારે બને છે, ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે ઓલિક એસિડનું જોઈએ. ઓલિક એસિડમાં જે 9મા અને 10મા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, 9મા અને 10મા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે. તો આનું ફોર્મ્યુલા કઈ રીતે થશે ઓલિક એસિડનું? એ ખાસ જોવા જેવું છે, એ આપણે જોઈએ. તો ઓલિક એસિડ જે છે એનું ફોર્મ્યુલા, જેમ કે આ મિથાઇલ સમૂહ છે. ઓકે, પછી CH2 7, પછી એટલે આ 8 થઈ ગયા. પછી 9મા અને 10મા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે CH ડબલ બોન્ડ CH. ઓકે, ફરી પાછું CH2 7 અને છેલ્લે શું થાય? COOH. ઓકે, તો આ કોનું ફોર્મ્યુલા થયું? ઓલિક એસિડ. 7 દુ 14, 15 16, 17 અને 18 કાર્બન થઈ ગયા. ઓકે,
ફોર્મ્યુલા નોર્મલી દર્શાવો તો કઈ રીતે દર્શાવાય? ચાલો, આનું ફોર્મ્યુલા શું થશે દર્શાવવું હોય તો? ચાલો, કાર્બન કેટલા છે? 18. હાઇડ્રોજન કેટલા થાય? ઓકે, આમ નોર્મલી ડબલ બોન્ડ ના ગણો તો હાઇડ્રોજન કેટલા થાય? 18 દુ કેટલા થાય? જેમ કે આના હાઇડ્રોજન ગણો, બરાબર છે, તો 14 દુ 28, બરાબર. હવે આમાં ટોટલ કાર્બન કેટલા છે? ધારો કે આમાં 16 કાર્બન છે, બરાબર. તો હાઇડ્રોજન કેટલા છે? 32. 14 દુ 28, 29, 30, 31 અને 32. તો નોર્મલી 18 કાર્બન હોય તો હાઇડ્રોજન કેટલા થાય? 36. કેટલા થાય? 36. અને ઓક્સિજન તો કેટલા હોય? 2 હોય. કેટલા હોય? 2. ઓકે, પણ આમાં એક ડબલ બોન્ડ છે. હવે એક ડબલ બોન્ડ છે એટલે અહીંયા CH2 હોય, પણ એક હાઇડ્રોજન ઓછો, એટલે એક ડબલ બોન્ડ હોય એટલે 2 હાઇડ્રોજન ઓછા થાય, તો આનું 34 થઈ ગયા. કેટલા થઈ ગયા? 34 થઈ ગયા. ઓકે, તો આનું ફોર્મ્યુલા શું થાય? આ રીતે પણ લખી શકાય અને તમે આ રીતે પણ લખી શકો છો. ઓકે, ખ્યાલ આવે છે? હવે ધારો કે આપણે બીજું જોઈએ, જેમ કે લિનોલેઇક એસિડ છે, એમાં 2 ડબલ બોન્ડ છે. કાર્બન કેટલા છે? 18. ઓકે, હવે તે પ્રમાણે હાઇડ્રોજન ડબલ થાય, પણ 2 ડબલ બોન્ડ છે એટલે હાઇડ્રોજન કેટલા કરવાના? 4 ઓછા થાય. ઓકે, 2 જગ્યાએ ડબલ બોન્ડ હોય એટલે 4 હાઇડ્રોજન ઓછા થાય, તો 36 માંથી 4 ઓછા કરી દેવાના, તો 32 O2. લેનિક એસિડ, ઓકે, એમાં 18 કાર્બન છે, પણ એમાં 3 ડબલ બોન્ડ છે એટલે હાઇડ્રોજન 30 થઈ જશે અને ઓક્સિજન 2 થશે. એરિકડોનિક એસિડ, એમાં 20 કાર્બન છે એટલે C20 થઈ ગયા, તો હાઇડ્રોજન 40 થાય, પણ એમાં ડબલ બોન્ડ કેટલા છે? 4. એટલે 4 દુ 8 હાઇડ્રોજન ઓછા થયા, એટલે 40 માંથી 8 કાઢો એટલે 32, અને ઓક્સિજન તો કેટલા છે? 2. કેટલા છે? 2. ઓકે, કેટલા ડબલ બોન્ડ છે એ તમે ખાસ યાદ રાખજો. કયા કયા કાર્બન વચ્ચે છે? આપણે એક ખાલી આની અંદર કીધું કે આની અંદર 9મા અને 10મા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એ આપણે તમને કીધું. ઓકે, ચાલો, ખ્યાલ આવ્યો આની અંદર ટૂંકી અને લાંબી શૃંખલા જ્ઞાનના ફોર્મ્યુલા, બરાબર છે? ચાલો, હવે બીજો એક કોન્સેપ્ટ છે MUFA અને PUFA, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. આને શું કહેવાય? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, અને આને કહેવાય પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો મીન્સ સિંગલ, મોનો મીન્સ ઓકે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, જે અસંતૃપ્ત ફેટી એસિડમાં એક જ ડબલ બોન્ડ હોય એને કહેવાય મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ચલો, એમાં એવો કયો છે જેમાં એક જ ડબલ બોન્ડ છે? ઓલિક એસિડ. એમાં ડબલ બોન્ડ કેટલા છે? એક જ. તો આના ઉદાહરણમાં શું આવશે? ઓલિક એસિડ. આના ઉદાહરણમાં શું આવશે? ઓલિક એસિડ. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જેમાં એક કરતાં વધારે ડબલ બોન્ડ છે એવા, તો આ 3 એ 3 બધા શેમાં આવશે? લિનોલેઇક એસિડ. એમાં તમે જો એક કરતાં વધારે ડબલ બોન્ડ છે, આમાં 2 છે, આમાં 3 છે અને આમાં 4 ડબલ બોન્ડ છે. ઓકે, તો આ બધા આની અંદર આવશે. ઓકે, તો આ ઉદાહરણ તમારે આની અંદર લખી દેવાના. ઓકે, ચલો, એના પછી કે omega-3 અસંતૃપ્ત ફેટી એસિડ અહીંયા આપ્યું છે કે શું છે એકચ્યુઅલી. ઓકે, તો omega-3 જે છે એક નામકરણની બીજી સિસ્ટમ છે કે નામ આપવાની. ઓકે, ઓમેગા સિસ્ટમ આની અંદર જ લાગુ પડે. અસંતૃપ્તમાં જેમાં ડબલ બોન્ડ હોય એની અંદર જ આ વસ્તુ લાગુ પડે. એમાં કેવું હોય કે ડબલ બોન્ડ કયા કાર્બન ઉપર આવેલો છે, પણ જે મિથાઇલ સમૂહથી કયા નંબરમાં છે.
જેમ કે આપણે ઓમેગા 3 નામ આપ્યું તો મિથાઇલ સમૂહથી ત્રીજા નંબરેથી ડબલ બોન્ડ ચાલુ થાય. મિથાઇલ સમૂહથી કયા નંબરે ચાલુ થાય? ત્રીજા નંબરે. તો એને ઓમેગા 3 કહેવાય. શું કહેવાય? જેમ કે મિથાઇલ સમૂહ છે એના પછી ત્રીજા કાર્બનથી શું ચાલુ થઈ જાય? ડબલ બોન્ડ આવી ગયું ત્યાં, તો એને કહેવાય ઓમેગા 3 અસંતૃપ્ત ફેટી એસિડ. અને ખાસ કરીને જે આપણા મગજનું જે ગ્રે મેટર છે, ભૂખરા દ્રવ્ય, એના ડેવલપ માટે ખૂબ જ અગત્યનું છે. અને આ જે છે અમુક દરિયાઈ માછલીઓ જે છે એનું જે કોટ લીવર ઓઇલ હોય, બરાબર, જે પણ ઓઇલ હોય ને એની અંદર આ અસંતૃપ્ત ફેટી એસિડ હોય. કેવું હોય? અસંતૃપ્ત. ઓકે. તો આ પણ નીટની અંદર એકવાર પૂછાયેલું છે. ઓકે, ચાલો. તો જે દરિયાઈ માછલીમાંથી ઓમેગા 3 અસંતૃપ્ત ફેટી એસિડ મળે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને? ચાલો, હવે આપણે જોઈએ લિપિડ. ઓકે, લિપિડમાંથી એક પ્રશ્ન પૂછાયેલો નીટની અંદર કે લિપિડ એકચ્યુઅલી શું છે. આપણે વાત કરીએ કે લિપિડની અંદર બે વસ્તુ હોય. હા, તો આલ્કોહોલ હોય એક, અને બીજું શું હોય? ફેટી એસિડ. બીજું શું હોય? ફેટી એસિડ. ફેટી એસિડ કેવો હોય આપણે જોઈએ, કાં તો સંતૃપ્ત હોય અથવા તો અસંતૃપ્ત. આલ્કોહોલમાં બે ટાઈપનો, કાં તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય અથવા તો ટ્રાહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. ટ્રાહાઇડ્રોક્સી આલ્કોહોલનું આપણે ઉદાહરણ જોયું ગ્લિસરોલ, જેમાં 3 OH સમૂહ હતા. ઓકે, તો મોટે ભાગે એની અંદર જે ગ્લિસરોલ હોય અને 3 ફેટી એસિડ હોય. કેટલા હોય? 3 ફેટી એસિડ. હવે ગ્લિસરોલમાં OH સમૂહ કેટલા છે? 3. તો એની જોડે વધુમાં વધુ કેટલા ફેટી એસિડ જોડાઈ શકે? 3. વધુમાં વધુ કેટલા જોડાઈ શકે? 3. જો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય તેમાં OH સમૂહ કેટલો હોય? 1. તો એમાં વધુમાં વધુ ફેટી એસિડ કેટલા જોડી શકે? 1 જ. કેટલા જોડી શકે? 1 જ. ઓકે, હવે આપણે લિપિડ કઈ રીતે બને છે તમે જો કે એમાં બોન્ડ કઈ ફોર્મેશન થાય છે. ઓકે, એમાં એસ્ટર બંધ કઈ રીતે બને છે. જેમ કે આપણે ગ્લિસરોલ દર્શાવીએ, જેમ કે આ ગ્લિસરોલનો એક OH, આ બીજો, ને આ રહ્યો આ ત્રીજો. 3 OH સમૂહ. આ ગ્લિસરોલનો અણુ છે. કોનો છે? ગ્લિસરોલ. ઓકે, ધારો કે આપણે ફેટી એસિડ દર્શાવીએ. ધારો કે આ એક ફેટી એસિડ છે, આમાં R સમૂહ આપણે કયો ગણી લેવાનો? આ રહ્યો R સમૂહ. આ શું ગણી લેવાનો? R સમૂહ. તો R ને પછી અહીંયા શું વધ્યું? ખાલી. ઓકે, આ R સમૂહ બદલાતો રહે છે ફેટી એસિડમાં. ઓકે, પણ આ વસ્તુ કોમન છે, એટલે કે અહીંયા હવે આપણે લખી દીધું COO, એટલે આ ફેટી એસિડનો અણુ ગણવાનો. ધારો કે પહેલા નંબરનો છે. ઓકે, હવે ધારો કે આ રહ્યો આની જોડે જોડાય છે, કે જે ફેટી એસિડનો અણુ આ ગ્લિસરોલના એક OH સાથે. તો અહીંયા જે છે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? નિર્જલીકરણ. એટલે આમાંથી OH સમૂહ જાય ને આમાંથી H જાય, એટલે પાણીનો અણુ દૂર થાય ને અહીંયા જે બોન્ડ બને એને એસ્ટર બંધ કહેવાય. શું કહેવામાં આવે? ચલો, આ રહ્યું દૂર કરી નાખ્યું. નિર્જલીકરણ. અહીંયા શું વધ્યું? ઓક્સિજન. ઓકે, બરાબર ને? ખ્યાલ આવી ગયો? અહીંયા ખાલી શું હતું, તમારે કન્ફ્યુઝન નહીં રાખવાનું. જ્યારે અહીંયા OH હતું, અહીંયા COOH, અહીંયાથી OH જતો રહ્યું, અહીંયાથી H જતું રહ્યું. બરાબર છે? ઓકે, તો અહીંયા શું વધ્યું? COOC. શું વધ્યું? COOC. આ થયું એસ્ટર બંધ. આને શું કહેવાય? એસ્ટર બંધ. આ ખાસ પૂછાય છે. એસ્ટર બંધનો ટાઈપ કયો થયો? COOC. આપણે ખ્યાલ છે કે જે ગ્લાયકોસિડિક બોન્ડનો ટાઈપ COC હતો, પેપ્ટાઇડ બોન્ડ CONH, અને આ રહ્યો COOC. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો, ધારો કે આ એક જોડાણો, હવે ધારો કે બીજો ફેટી એસિડ જોડાય છે. ઓકે, તો એ જ રીતના અહીંયા બોન્ડ બની જશે COOC. ઓકે, ધારો કે આ ત્રીજો COOH.
O O C. ઓકે, તો અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાઈ ગયા. ઓકે, હવે આને કહેવાય ટ્રાયગ્લિસરાઇડ. આને શું કહેવામાં આવે? ટ્રાયગ્લિસરાઇડ. આ એક લિપિડનો અણુ છે. તો ટ્રાયગ્લિસરાઇડમાં ટ્રાય એટલે 3, ગ્લિસરાઇડ જે છે ગ્લિસરોલ છે. એટલે ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ હોય તો એની સાથે વધુમાં વધુ 3 ફેટી એસિડ જોડાય છે, 3 પાણીના અણુ દૂર થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો આની અંદર. અને જે બોન્ડ બને છે એ કયો બને છે? એસ્ટર બંધ. કયો બને છે? એસ્ટર બંધ. ઓકે, તો આ લિપિડની અંદર ટ્રાયગ્લિસરાઇડ આપણે તમને સમજાવ્યું. હવે તમને થોડુંક એક્સ્ટ્રા આઈડિયા આપીએ. જેમ કે આપણે કોષરસ પટલ હોય એમાં ફોસ્ફોલિપિડ, તમે આપણા કોષવાળા ચેપ્ટરની અંદર જોયું, એની અંદર આપણે આ રીતે ડ્રો કરતા હતા લિપિડના અણુઓને, કે લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે. એમાં જે આ ગોળ ભાગ જે છે એકચ્યુઅલી શું છે? ગ્લિસરોલનો અણુ છે. કોનો છે? ગ્લિસરોલ. અને આ બે પૂંછડી જે છે એકચ્યુઅલી આ ફેટી એસિડ છે. શું છે? ફેટી એસિડ. તો ગ્લિસરોલ જોડે વધુમાં વધુ કેટલા જોડાઈ શકે ફેટી એસિડ? 3. અહીંયા કેટલા જોડાયેલા છે? 2. તો 3 જોડાયેલા તો ટ્રાયગ્લિસરાઇડ કહીએ, પણ 2 જોડાયેલા હોય તો ડાયગ્લિસરાઇડ. આને શું કહેવામાં આવે? ડાયગ્લિસરાઇડ. ઓકે, ચલો. 1 જોડાયેલો હોય તો ધારો કે એક હોય મોનોગ્લિસરાઇડ. શું કહેવાય? મોનોગ્લિસરાઇડ. ઓકે, પરંતુ આ ફોસ્ફોલિપિડ છે એટલે ત્રીજા OH સાથે પેલું ફોસ્ફરસ જોડાયેલું. શું જોડાયેલું હોય? એ પણ હમણાં આવશે લેસિથિનના બંધારણની અંદર. ઓકે, તો એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સંતૃપ અસંતૃપ ફેટી એસિડ. ઓકે, ચાલો. જે પણ બધી ચરબી હોય, માખણ છે, ઘી છે, પ્રાણી ચરબી છે, એમાં સંતૃપ ફેટી એસિડ. પણ જે બધા તેલ હોય એ બધા કેવા? એની અંદર અસંતૃપ ફેટી એસિડ હોય. ઓકે, હવે નોર્મલી જે પણ અસંતૃપ્ત ફેટી એસિડ હોય એની અંદર હાઇડ્રોજિનેશનની પ્રોસેસ થાય. એની અંદર શું થાય? હાઇડ્રોજિનેશનની પ્રોસેસ થાય અને સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાય. શેમાં ફેરવાય? સંતૃપ્ત ફેટી એસિડની અંદર ફેરવાય છે. ઓકે, ચલો એ વસ્તુ આપણે અહીંયા તમને સમજાવીએ કે કઈ રીતના એ પ્રોસેસ થાય છે. ઓકે, આ વસ્તુ હવે તમને ખ્યાલ આવી ગઈ? તમે નોટ ડાઉન કરી દેજો. ચલો, જેમ કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. કેવો છે? અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. અહીંયા આપણે આ વસ્તુ દર્શાવી છે. બરાબર, અસંતૃપ્ત ફેટી એસિડ છે એનું હાઇડ્રોજિનેશન થાય. શું થાય? એટલે અહીંયા હાઇડ્રોજન એડ થાય છે. ઓકે, આ નિકલ જે છે ઉદ્દીપકનું કામ કરે છે ને સેચ્યુરેટેડ ફેટી એસિડમાં કન્વર્ટ થાય છે. એટલે આપણે ખોરાકમાં શું લેવું જોઈએ? અનસેચ્યુરેટેડ લેવા જોઈએ. અનસેચ્યુરેટેડ લો તો ઓટોમેટિકલી આપણને સંતૃપ્ત ફેટી એસિડ મળી જવાના. ઓકે, સંતૃપ્ત જે છે એ અસંતૃપ્તમાં ફેરવાના નથી. ઓકે, તો જે પણ બધા ઓઇલ છે એમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય. શું હોય? અનસેચ્યુરેટેડ ફેટ. તેલીબિયા તેલ હોય, જિંજેલી ઓઇલ હોય કે ગમે તે હોય, એની અંદર એ હશે. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? તો એનું હાઇડ્રોજિનેશન થાય અને સંતૃપ્ત ફેટી એસિડની અંદર કન્વર્ટ થાય છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટ તરફ જઈએ, લિપિડનું વર્ગીકરણ. ઓકે, કે લિપિડ જે છે કયા કયા પ્રકારના હોય છે. એની અંદર આમ 3 પ્રકાર છે. સાદા લિપિડ છે, જટિલ લિપિડ છે અને લિપિડના જે વ્યુત્પન્નો છે. ઓકે, પણ આપણે સૌથી પહેલાં ધારો કે સાદા લિપિડ જોઈએ. જેમ આપણે સાદા પ્રોટીન જોયા હતા એમ સાદા લિપિડ વિશે જોઈએ. સાદા લિપિડ જે છે એની અંદર કે ફક્ત લિપિડનો જ ભાગ હોય. ફક્ત શું હોય? લિપિડ. એને સાદા લિપિડ કહેવાય. એમાં મેઇનલી 2 ભાગ પડે છે, ટ્રાયગ્લિસરાઇડ અને મીન. ઓકે, ચલો. ટ્રાયગ્લિસરાઇડ તો આપણે જોયું કે શું હોય છે. ટ્રાયગ્લિસરાઇડમાં
આલ્કોહોલનો અણુ શું હોય? ગ્લિસરોલ હોય. ગ્લિસરોલ એટલે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ઓકે, તો આમાં આલ્કોહોલના અણુ તરીકે શું હોય? ગ્લિસરોલ, ટ્રાયગ્લિસરાઇડ. અને ફેટી એસિડ કેટલા હશે? 3 ફેટી એસિડ હશે, જે સંતૃપ્ત અથવા અસંતૃપ્ત હોઈ શકે છે. ઓકે, ચરબી. ચરબીની અંદર હવે આની અંદર એક વસ્તુ તો આવી ગયું કે ભાઈ ગ્લિસરોલ તો હોય છે એટલે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, પણ જે ફેટી એસિડ છે એ કેવા હોય? એની અંદર સેચ્યુરેટેડ ફેટી એસિડ હોય, સંતૃપ્ત ફેટી એસિડ હોય. કેવા હોય? સંતૃપ્ત ફેટી એસિડ. એટલે જે પણ ચરબી હોય, જેમ કે માખણ છે, ઘી છે, પ્રાણી ચરબી છે, એ એકચ્યુઅલી કેવી હોય? એની અંદર સંતૃપ્ત ફેટી એસિડ. ગ્લિસરોલ તો હોય પણ એમાં શું હોય? સંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, નોર્મલી એ નીચા તાપમાને એ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તમે ઘી છે, બરાબર છે, તમે જો કે હાઈ ટેમ્પરેચર હોય તો એ ઓગળે, તાપમાન નીચું લાવો તો શું થાય? એ સોલિડ બનતું જાય. શું બનતું જાય? સોલિડ બનતું જાય. ઓકે, એટલે એની જમાવટ થશે. બીજું તેલ. ઓકે, તેલમાં આલ્કોહોલ અણુ તરીકે તો ગ્લિસરોલ જ હશે, કારણ કે ટ્રાયગ્લિસરાઇડનો જ પ્રકાર છે. પણ આમાં ધારો કે આમાં ફેટી એસિડ છે પણ આમાં લાંબી શૃંખલાયુક્ત હોય. કેવું હોય? લાંબી શૃંખલા. તેલ જે છે એમાં જે ફેટી એસિડ છે આપણે પહેલાં જ કીધું અસંતૃપ્ત ફેટી એસિડ હોય, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જે પછી ટૂંકી અથવા તો લાંબી શૃંખલાયુક્ત હોઈ શકે છે. બરાબર. કોઈ પણ પ્રકારના જેમ કે મગફળીનું તેલ છે, એરંડાનું તેલ છે, સોયાબીન ઓઇલ છે, કોઈ પણ પ્રકારનું ઓઇલ છે, જિંજેરી ઓઇલ છે, એ કેવું હશે? અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એ તેલની અંદર આવશે. તેલ જે છે એનું ગલન બિંદુ બહુ નીચું છે, અપેક્ષા કરતાં કેવું છે? નીચું. તેલ તમે જોશો કે ઘી જે છે એ સોલિડ થઈ જશે, પણ તમે તેલ જે છે શિયાળામાં ટેમ્પરેચર ડાઉન જશે તો એ સોલિડ બનશે નહીં. તો એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. એનું ગલન બિંદુ કેવું છે? એટલે એ સ્વરૂપમાં જ એ રહે છે. ઓકે, મીણ. મીણ તમે જોયું હશે, બરાબર? મધનું મીણ હોય, પછી આપણે મીણબત્તી હોય, એની અંદર મીણ હોય. ઓકે, તો એ મીણની અંદર જે છે મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. એની અંદર શું હોય? મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. હવે મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે ફેટી એસિડ કેટલા જોડાય? એક જ. એક જ OH સમૂહ તો ફેટી એસિડ પણ કેટલા જોડાય? એક જ. અને એની સાથે લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, ચાલો. તો એ મીણ, તો જે પણ તમે મીણ જોવો છો એ બધા આ કેટેગરીની અંદર આવશે. મીણ ઉપરથી યાદ રાખવાનું મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. શું યાદ રાખવાનું? મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. હવે આપણે નેક્સ્ટ કેટેગરી જટિલ લિપિડ. એની અંદરથી આપણે 1-2 પ્રકારો આજે જોઈએ. જટિલ લિપિડ એટલે લિપિડ પ્લસ બિન લિપિડ ભાગ હોય. લિપિડ સાથે બિન લિપિડ ઘટક જોડાયેલો હોય તો એ કેવું કહેવાય? જટિલ લિપિડ. ઓકે, એમાં સૌથી પહેલું છે અહીંયા લેસિથિન. કયું ઉદાહરણ છે? લેસિથિન. લેસિથિન જે છે એ ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ જે છે આપણા કોષરસ પટલની અંદર લિપિડ સાથે ફોસ્ફરસ જોડાયેલો, એને શું કહેવાય? ફોસ્ફોલિપિડ. એને કહેવાય લેસિથિન. શું કહેવામાં આવે છે? લેસિથિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. ઓકે, હવે જો એમાં એક એક્સ્ટ્રા નાઇટ્રોજનયુક્ત ઘટક જોડાયેલો હોય જેને કોલિન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓકે, હવે આમાં જો કશું જ નથી, આ ગ્લિસરોલ છે. જો આ એક પહેલો કાર્બન, બીજો અને આ ત્રીજો. આ પહેલા કાર્બન ઉપર એક ફેટી એસિડ જોડાયેલો છે એસ્ટર બંધથી. ઓકે, આ બીજા કાર્બન ઉપર એક બીજો ફેટી એસિડ જોડાયેલો છે. ઓકે, ગ્લિસરોલનો અણુમાં. અને અહીંયા ત્રીજા ઉપર શું જોડાયેલો છે?
ફોસ્ફેટ સમૂહ જોડાયેલો શું જોડાયેલો છે અને ફોસ્ફેટ સાથે આ કોલિન સમૂહ જોડાયેલો છે જે નાઇટ્રોજનયુક્ત ઘટક છે. ખ્યાલ આવી ગયો? તો લિપિડ પ્લસ બિન લિપિડ ઘટક છે. આ ત્રીજા કાર્બન જોડે ફોસ્ફોરિક એસિડ છે ને ફોસ્ફોરિક એસિડ સાથે આ કોલિન સમૂહ છે. CH2 અહીંયા નાઇટ્રોજન એની સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. નોર્મલી લેસિથિન જે છે એનું મહત્વ શું છે? ઈંડાની જરદીની અંદર લેસિથિન હોય, તેલીબિયા જે છે એ બધાની અંદર લેસિથિન હોય. આપણા બ્લડ રુધિરની અંદર લેસિથિન એ વાહક અણુ તરીકેનું કામ કરે છે. આપણા ફેફસામાં જે વાયુકોષો છે એની અંદર પણ લેસિથિન આવેલું છે અને ખાસ આપણા કોષરસ સ્તરમાં લેસિથિન છે. ઓકે. બીજો એક પ્રકાર છે સિફેલિન. બીજો કયો પ્રકાર છે? સિફેલિન. ઓકે. એમાં જે નાઇટ્રોજનયુક્ત ઘટક છે, ઓકે, એમાં જે નાઇટ્રોજનયુક્ત ઘટક છે એ છે ઇથેનોલેમાઇન. ઓકે. એમાં આ જ વસ્તુ છે પણ એમાં જે નાઇટ્રોજનયુક્ત ઘટક જેમાં આમાં કોલિન છે એમાં શું હોય? ઇથેનોલેમાઇન. એ કોની અંદર હોય? ઈંડાની જરદીની અંદર, આપણી ચેતાપેશીની અંદર અને ત્રાકકણો, ઓકે, જે આપણા પ્લેટલેટ્સ કહેવાય, જે રુધિર જમાવટની અંદર મદદ કરે એની અંદર એ હોય છે. ત્રીજી કેટેગરી છે સ્પિંગોલિપિડ. ઓકે. આની અંદર એક ખાસ કે જે ગ્લિસરોલ જે છે, ગ્લિસરોલની જગ્યાએ એમિનો આલ્કોહોલ હોય, એની જગ્યાએ શું હોય? એમિનો આલ્કોહોલ. અને જે આપણી માઇલિન શીટ છે ત્યાં હાજર હોય.